આપણે જે નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટીમાં છે એના કયા રૂલ્સ હોય, એના શું રેગ્યુલેશન્સ છે, એ પ્રમાણે આપણે કોઓપરેટિવ સોસાયટી કઈ રીતે ફોર્મ કરી શકીએ એ આપણે લર્ન કરવાનું છે. ફર્સ્ટ ટોપિક છે મીનિંગ એન્ડ ડેફિનેશન. Generally, a cooperative society is a group of people who have gathered with the same objective, voluntary and by internal agreement, work for the welfare of one another. કોઓપરેટિવ સોસાયટી છે એ ફોર્મ કરવામાં આવે કે ગ્રુપ ઓફ સોસાયટી, ગ્રુપ ઓફ પીપલ છે એ ભેગા થઈને કોઈ ફોર્મ છે એ સ્ટાર્ટ કરે. બધાનો છે એ સેમ ઓબ્જેક્ટિવ હોય, બરાબર છે. મોસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ છે એનું શું હોય તો એ સોસાયટીનું ડેવલપમેન્ટ એવા એના ઓબ્જેક્ટ હોય છે, બરાબર છે. અકોર્ડિંગ ટુ ધ મિસ્ટર એચ કાલવર્ટ એના પ્રમાણે એની ડેફિનેશન આપેલી છે. તો કોઓપરેટિવ સોસાયટીની ડેફિનેશન શું થાય? Cooperative society is such an organization of individuals joining hands voluntarily on the basis of equality for the betterment of the general economic interest. તો જનરલ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ, સોસાયટી ડેવલપમેન્ટ એવા ઓબ્જેક્ટિવથી છે જે લોકો ફોર્મ છે સ્ટાર્ટ કરે, બરાબર છે. તો એને કહેવાય કોઓપરેટિવ સોસાયટી. એનું મેઇન ઓબ્જેક્ટિવ છે એ શું હોય છે તો કે સોસાયટીનું ડેવલપમેન્ટ. અકોર્ડિંગ ટુ ધ જેમ્સ પીટર વાર્ગસી, cooperative society is a way of life in which the concept is provide help reciprocally by democratic way. The main purpose behind this is to find out the way by which essential goods and services are to be provided in a maximum possible way. તો આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ નથી, બટ આ કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરવાનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે સોસાયટીનું ડેવલપમેન્ટ થવું જોઈએ એના બેટરમેન્ટ માટે. એને રિઝનેબલ પ્રાઇસ ઉપર જે આપણા ગુડ્સ અને સર્વિસીસ છે કે જેના નેસેસિટી ગુડ્સ છે એ બધા એમને મળી જવા જોઈએ, બરાબર છે. આ એમનો મેઇન ઓબ્જેક્ટિવ છે. એના માટે છે કોઓપરેટિવ સોસાયટી છે એ ફોર્મ કરવામાં આવે છે. નેક્સ્ટ છે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી કોઓપરેટિવ સોસાયટી. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઓફ ધી મેમ્બર. તો જે મેમ્બર છે એ જોડાય છે, બરાબર છે, એ પોતાની ઈચ્છા પ્રમાણે જોડાશે, કારણ કે એની અંદર એને કોઈ પ્રોફિટ છે એ જનરેટ નહીં થાય, બટ બેટરમેન્ટ માટે છે એ આપણે ફોર્મ કરીએ છીએ. તો બેટરમેન્ટ માટે ફોર્મ કરીએ છીએ તો કોઈ બેનિફિટ નથી થતો, એટલે વોલન્ટરી છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર મેમ્બર છે એ મેમ્બર તરીકે એ જોઈન થશે. એની મેમ્બર કેન વોલન્ટરી જોઈન અ કોઓપરેટિવ સોસાયટી અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો જે રૂલ્સ રેગ્યુલેશન કોઓપરેટિવ સોસાયટીના એક્ટ પ્રમાણે જે છે એ તમારે ફોલો કરી અને તમે કોઓપરેટિવ સોસાયટીની અંદર તમે રજિસ્ટર્ડ થઈ શકો એઝ અ મેમ્બર. Equality of the members. Members join a cooperative society on the basis of equality. It means there is no distinction of high or low, caste, creed or religion. તો કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરવામાં આવેલી છે તો એની અંદર બધા જે મેમ્બર છે એની ઇક્વાલિટી હોય કે કોઈનો છે એ પોર્શન વધારેનો હોય, કોઈ છે એનો પોર્શન નીચેનો હોય, બધા છે એને સેમ લેવલ ઉપર છે એને રાખવામાં આવે અને એની જે ઇક્વાલિટી છે એ મેન્ટેન કરવામાં આવશે, બરાબર છે. કોઈની કાસ્ટ નીચી છે, ઊંચી છે, એવું કાંઈ છે એ લોકો ડિસ્ટિંક્શન નહીં રાખે, એવો ડિફરન્સીસ નહીં કરે. બધા જ રિલિજન, બધી જ કાસ્ટને સેમ જ રીતે એને ફોર્મ કરવામાં આવશે, બધા જ મેમ્બરને ઇક્વલ કન્સિડર કરવામાં આવશે. Next is simple process of establishing it. In comparison to the establishment process of the company, the process of establishing a cooperative society is simple and less expensive and according to the law of cooperative society. તો એ પ્રોસેસ છે જે એસ્ટાબ્લિશ કરવા માટેની સિમ્પલ છે. કમ્પેરિંગ ટુ ધ કંપનીઝ એક્ટ કે આપણે નોર્મલ જે કંપની છે એ ફોર્મ કરવાની છે કે જેનો ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ છે, તો પ્રોફિટ ઓબ્જેક્ટિવ છે એના માટે ફોર્મ કરવી છે તો એના માટે ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. પોલ્યુશન રિલેટેડ હોય અથવા તો એને લીગલ ફોર્માલિટી માટેના છે કે પબ્લિક માટે એને પબ્લિક નોટિસ આપવાની છે. ઘણા બધા ઓબ્જેક્ટિવ છે, ઘણી બધી પ્રોસેસ છે કે જે ફોલો કરવી પડે. જ્યારે કોઓપરેટિવ સોસાયટીની અંદર છે એ ઘણા બધા ઓછા રૂલ્સ રેગ્યુલેશન્સ છે કમ્પેરિંગ ટુ ધ કંપનીઝ એક્ટ. તો એની અંદર છે કારણ કે એનો મેઇન ઓબ્જેક્ટિવ છે બેટરમેન્ટ ઓફ સોસાયટી. તો સોસાયટીના બેટરમેન્ટ માટે છે, પબ્લિક વેલફેર માટે છે, તો એને એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસેસ છે એ બહુ સિમ્પલ રાખવામાં આવેલી છે કે એક્સપેન્સિવ નથી, બરાબર છે. ખૂબ જ ઓછી એક્સપેન્સિવ, તમારે નોમિનલ ફીસ છે એ પે કરવી પડે કે જેના તમે મેમ્બર્સ થઈ શકો, અથવા તો તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે તમારે જે પ્રોસેસ કરવાની છે તો એ પણ લેસ એક્સપેન્સિવ છે અકોર્ડિંગ ટુ ધ લો ઓફ કોઓપરેટિવ સોસાયટી. નેક્સ્ટ છે સેપરેટ એન્ટિટી.
After the registration under this act, the society gets the separate entity from its member. તો સેપરેટ એન્ટિટી તો તમે કંપનીઝ એક્ટની અંદર જે કંપની ફોર્મ કરવામાં આવે એ પણ સેપરેટ છે કે કંપનીનું એક્ઝિસ્ટન્સ અલગ છે અને એની અંદર જે લોકો મેમ્બર છે એનું પણ એક્ઝિસ્ટન્સ અલગ છે કે મેમ્બરની ડેથ થાય છે અથવા તો ઇન્સેન્ટ થઈ જાય છે તો એની ઇફેક્ટ છે એ કંપની ઉપર નહીં આવે. માનો કે કોઈ મેમ્બર છે એની ડેથ થઈ જાય તો રિમેનિંગ મેમ્બર્સ છે એ કંપની છે એ કન્ટિન્યુ કરી શકે. તો એવી જ રીતે કોઓપરેટિવ સોસાયટી પણ છે એ સેપરેટ એન્ટિટી છે કે એમાં પણ એના મેનેજમેન્ટ અથવા તો ઓનરશિપ અને જે કંપની છે એ બેનું એક્ઝિસ્ટન્સ અલગ અલગ છે. સો એની મેમ્બર કેન લીવ ધ કંપની બટ ઇટ ડઝ નોટ ડિઝોલ્વ ધ સોસાયટી. તો કોઈ પણ મેમ્બર લીવ કરી દેશે, ડેથ થઈ જશે તો એના કારણે કંપની છે ડિઝોલ્વ નહીં થાય બટ કંપની છે એ રિમેનિંગ મેમ્બર સાથે કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ છે શેર્સ ઓફ ઇક્વલ રાઇટ્સ. A cooperative society cannot issue the shares at a different kinds like a company. Its shares is of the same value and giving the equal rights. જેમ કે કંપનીની અંદર કેવી રીતે હોય તો ફોર એક્ઝામ્પલ કંપની છે એની અંદર કોઈ મેમ્બર છે કે જેને 10,000 શેર્સ છે પરચેસ કરેલા છે તો એના જે રાઇટ્સ છે એ 10,000 શેર્સ સુધીના જ હોય છે. ઇક્વલ રાઇટ્સ ન હોય, બીજા જે મેમ્બર છે એને 20,000ના શેર્સ પરચેસ કરેલા તો એની લાયબિલિટી અને એનો જે પ્રોફિટ ઓફ શેર્સ છે એ એનો 20,000 શેર સુધીનો છે. બટ કોઓપરેટિવ સોસાયટીની અંદર તમે જેટલા પણ શેર્સ છે પરચેસ કરેલા હોય અથવા તો જે તમારો તમે મેમ્બર તરીકે માનો કે એની અંદર તમે રજિસ્ટર કરાવેલું છે તો બધાને ઇક્વલ રાઇટ્સ મળશે. કોઈને શેર્સ પ્રમાણે અથવા તો એની લાયબિલિટી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ પ્રમાણે એને જજ નહીં કરવામાં આવે બટ બધાના ઇક્વલ રાઇટ્સ રહેશે. ઇટ્સ અ શેર્સ ઓફ ધ સેમ વેલ્યુ એન્ડ ગિવિંગ ધ ઇક્વલ રાઇટ્સ. નેક્સ્ટ છે લો પ્રાઇસ ઓફ ધી શેર્સ. તો બેટરમેન્ટ સોસાયટીના બેટરમેન્ટ માટે છે એટલે એની પ્રાઇસ છે જે પ્રોફિટ મોટિવ કંપનીની જેટલી પ્રાઇસ હોય એટલી એની શેર્સની પ્રાઇસ નહીં હોય કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એનો મેમ્બર બની શકે. માનો કે કોઈ નોર્મલ પર્સન્સ છે કે જેની પાસે એટલી વેલ્થ નથી એ પણ છે એ નોમિનલ ફીસ પે કરી નોમિનલ ચાર્જીસ પે કરી અને કંપનીનો જે સોસાયટી છે એનો મેમ્બર બની શકે. ઇકોનોમિકલી વીક પીપલ જોઈન ધ કોઓપરેટિવ સોસાયટીઝ તો ધ વેલ્યુ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ શેર્સ ઇઝ કેપ્ટ વેરી લો. તો નોર્મલ પીપલ પણ અપ્લાય કરી શકે અને એ પણ મેમ્બર બની શકે એના માટે એ કોઓપરેટિવ સોસાયટીના શેર્સ છે એની પ્રાઇસ ખૂબ જ ઓછી હોય છે કમ્પેર્ડ ટુ ધ નોર્મલ કંપની. નેક્સ્ટ છે restriction on the shares transfer. The shares of the cooperative society are not sold and purchased in the stock exchange like those of the companies. તો જે કોઓપરેટિવ સોસાયટી છે એને આપણે એના શેર્સ છે એ પબ્લિકની અંદર સોલ્ડ કરવામાં નથી આવતા કે પરચેસ સ્ટોક એક્સચેન્જ છે એની અંદર જે પરચેસ સેલ થાય છે બરાબર છે જે શેર માર્કેટ છે એવી જે કંપનીની જેમ એની અંદર આવું જે બિઝનેસ છે એની અંદર કરવામાં નથી આવતો. બટ મેમ્બર્સ કેન મ્યુચ્યુઅલી exchange the share but third party cannot purchase the shares. માનો કે કોઈ પર્સન્સ છે એને એના શેર્સ સેલ કરવા છે તો એ શેર્સ કોને સેલ કરી શકે કે જે કોઓપરેટિવ સોસાયટીના એક્ટની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરી અને એને જે કંપની જે સોસાયટી જોઈન કરેલી છે એઝ અ મેમ્બર તમે એને શેર સેલ કરી શકશો. બટ કોઈ થર્ડ પાર્ટી છે માર્કેટની અંદર તમે કોઓપરેટિવ સોસાયટીના શેર છે એ સેલ નહીં કરી શકો. મ્યુચ્યુઅલી જે મેમ્બર્સ છે એની અંદર તમે સેલ કરી શકો. ફોર એક્ઝામ્પલ એ બી સી અને ડી એ 4 મેમ્બર છે બરાબર કોઓપરેટિવ સોસાયટીના. હવે ડી મેમ્બર છે કે જેને કંપની છે એના જે કોઓપરેટિવ સોસાયટીના શેર્સ છે હવે એને સેલ કરવા છે તો એ બી અને સી ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિને અથવા તો ત્રણેયને અડધા અડધા શેર્સ છે એ ટ્રાન્સફર કરી શકશે, સેલ કરી શકશે, એક્સચેન્જ કરી શકશે. બટ એ માર્કેટની અંદર કોઈ એ બી સી ડી સિવાયના જે ઈ વ્યક્તિ છે એને ઈ સેલ નહીં કરી શકે. તો આ રીતે તમે જે શેર ટ્રાન્સફર કરો છો એ મ્યુચ્યુઅલી મેમ્બર્સની અંદર થઈ શકશે, થર્ડ પાર્ટી માર્કેટની અંદર સેલ નહીં થઈ શકે. નેક્સ્ટ છે આપણે કેરેક્ટરિસ્ટિક્સ લર્ન કરવાનું છે. રિસ્ટ્રિક્શન ઓન ધી પરચેસ ઓફ ધી શેર્સ. અકોર્ડિંગ ટુ ધ એક્ટ a person can purchase the shares maximum of ₹3,000 so that there would be no control of one person or a group of the society. ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન્સને કોઓપરેટિવ સોસાયટીના બધા જ શેર છે એ પરચેસ કરવા છે તો એ પરચેસ ન કરી શકે. અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધી કોઓપરેટિવ સોસાયટી એને કમ્પલસરી એની મેક્સિમમ લિમિટ 3,000ની છે તો એને એટલા જ પરચેસ કરવા પડે. કારણ કે એની અંદર જે કન્સેપ્ટ છે એ કેવો છે તો કે ઇક્વાલિટીનો કન્સેપ્ટ છે. તો કોઈ પણ મેમ્બર છે જો બધા શેર પરચેસ કરી લેશે તો એ ઓનર છે એવું એ માનશે બરાબર છે. તો એનો કંટ્રોલ છે એનો બધો કંટ્રોલ એ વ્યક્તિના હાથમાં આવી જશે જેવું કોઓપરેટિવ સોસાયટીની અંદર પોસિબલ નથી. કોઓપરેટિવ સોસાયટીની અંદર બધા જ લોકોને ઇક્વલી કન્સિડર કરવામાં આવે છે એટલે એની મેક્સિમમ પરચેસ લિમિટ છે ₹3,000 સુધીની છે. નેક્સ્ટ છે વોટિંગ રાઇટ ઓર હેડ.
A man be elected not because of his money but because of his work and honesty. So the voting right is given per head, not per share. A member of cooperative society can cast only one vote. માનો કે 10 મેમ્બર કોઓપરેટિવ સોસાયટીની અંદર છે તો 10 વ્યક્તિ છે એ પોતાના પર હેડ એક જ વોટ આપી શકશે. જ્યારે કંપનીની અંદર પર શેર પ્રમાણે તમે વોટ આપી શકો છો, એક કરતાં વધારે વોટ છે કંપનીની અંદર પોસિબલ છે. બટ કોઓપરેટિવ સોસાયટીની અંદર માનો કે તમે 10,000 શેર પરચેસ કરેલા છે કે જેટલા શેર્સ તમે પરચેસ કરેલા હોય અથવા તો કંપનીની અંદર બીજા જે પર્સન છે મેમ્બર છે એની પાસેથી તમે શેર્સ છે એ એક્સચેન્જ કરેલા છે, તો તમારી પાસે વધારે શેર હોય તો પણ તમે એક જ વોટ આપી શકશો. પર હેડ વોટ છે તો તમે પર હેડ એક જ વ્યક્તિ છે એક જ વોટ આપી શકશે. નેક્સ્ટ છે હાઈ આઈડિયલ એન્ડ ફિલિંગ્સ. The ideal of the cooperative society contain in them cooperation among the members in self-reliance, importance of the labor, loyalty, honesty, brotherhood, etc. In the society, the human values are important, not money. કોઓપરેટિવ સોસાયટી અંદર મેક્સિમમ પરચેસ લિમિટ છે એ 3000 છે અને સેલ છે એ તમે મ્યુચ્યુઅલી જે મેમ્બર્સ છે એની અંદર જ કરી શકશો. એટલે કે એની અંદર અને ઇક્વાલિટી છે એ કન્સિડર કરવામાં આવે. એટલે એની અંદર જે છે મોનેટરી કન્સિડરેશન છે એની કોઈ વેલ્યુ નથી, બટ હ્યુમન વેલ્યુ છે કે એની અંદર તમારું છે લોયલ્ટી અને ઓનેસ્ટી છે એના મેઝરમેન્ટ પ્રમાણે તમને કંપનીના મેમ્બર છે બનાવવામાં આવશે. તમારી ફિલિંગ્સ છે એની રિસ્પેક્ટ કરવામાં આવશે. એટલે મેઇન જે એનો કન્સેપ્ટ છે એ આઈડિયલ મીન્સ કે તમારા સોસાયટી વેલફેર માટેનો છે. નેક્સ્ટ છે અકાઉન્ટ્સ ઓડિટ. It has to keep its account as per the Cooperative Societies Act. At the end of the year, this account should be the audited and sent to the member. It is obligatory. કે કોઈ પણ તમે અકાઉન્ટ છે ઓડિટ કરાવો છો તો એ કેના પ્રમાણે થશે તો કે કોઓપરેટિવ સોસાયટીના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ લોકોએ રજીસ્ટર કરેલા છે, બનાવેલા છે, એના પ્રમાણે જ તમારે ફોલો કરી અને અકાઉન્ટ્સ મેન્ટેન કરવાનું છે. અને તમારું યર એન્ડ થશે ત્યારે તમારે છે એ ઓડિટ કરવાનું કે જેનાથી તમે જે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે, મેમ્બરે જે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે એ પ્રોપર છે કે નહીં, એની અંદર જે લિમિટ્સ આપેલી છે પરચેસ માટેની, જે સેલ્સ માટેની, જે એક્સચેન્જ માટેના રૂલ્સ આપેલા છે એ ફોલો કરેલા છે કે નહીં એ બધું છે એ ચેક કરવામાં આવશે. નેક્સ્ટ છે સેપરેટ ફ્રોમ ધી રિલિજિયસ મેટર. A society cannot be formed with the view that only the members of the one religion can be its member and the register also doesn't register it under the act. Any member of any religion can be the member of the society. માનો કે કોઈ એક રિલિજનના વ્યક્તિ છે કે જેને આ સોસાયટી ફોર્મ કરેલી છે તો એની અંદર બીજા કોઈ પણ રિલિજનના વ્યક્તિ છે એ એની અંદર જે મેમ્બર બની શકશે. એના ઉપર રિલિજન છે એ મેટર નથી કરતું, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ છે તમે એના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરી એની જે ફીસ છે એ ફોલો કરી એને આપીને પે કરીને તમે એના મેમ્બર્સ છે એ બની શકો છો. કોઈ પણ વ્યક્તિ છે એ બની શકશે કોઈ પણ રિલિજનમાંથી બિલોંગ્સ કરે સ્ટીલ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ઓનરરી સર્વિસ. Persons giving the honorary service can also be the admitted in the administration of the cooperative society. Such members are serving the society with the service motto and not with the expectations of the economic benefit. તો જે મેમ્બર છે કે જેને કોઓપરેટિવ સોસાયટીનું મેમ્બર બનવું છે તો એ વ્યક્તિનું મેઇન ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ કે ઇકોનોમિક બેનિફિટ ન હોવો જોઈએ. એની બદલાનો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે એ સોસાયટી ડેવલપમેન્ટ, ઇકોનોમિકલી ડેવલપમેન્ટનો હોવો જોઈએ. કે એને જે વેલ્યુઝ જે ડેવલપ કરવાની છે, વેલ્યુઝ મેન્ટેન કરવાની છે એવો એનો મેઇન મોટિવ હોવો જોઈએ. કે ઓછામાં ઓછી પ્રાઇસ ઉપર જે સોસાયટીના લોકો છે એને હાઈ સ્ટાન્ડર્ડની પ્રોડક્ટ અથવા તો સર્વિસ છે એ મળી રહે એવો એનો મેઇન મોટો હોવો જોઈએ. એની એક્સપેક્ટેશન્સ છે ઇકોનોમિક બેનિફિટ સાથે કનેક્ટ ન થતી હોવી જોઈએ. એને ઓનરરી સર્વિસ છે એને એનો પ્રિન્સિપલ્સ છે એ ફોલો કરવાનો છે. નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી પ્રોફિટ્સ. The objective of profit is subsidiary in the cooperative society, but whatever profit is earned distributed among the members according to the law as the dividend as per the act. તો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે એ સોસાયટી વેલફેર છે. પછી સેકન્ડરી સબસિડિયરી ઓબ્જેક્ટિવ એનો પ્રોફિટ હોવો જોઈએ. કે એની અંદર પ્રોફિટ મોટિવ નથી, સ્ટીલ માનો કે પ્રોફિટ થાય છે તો એ કોઓપરેટિવ સોસાયટીના જેટલા મેમ્બર્સ છે એની અંદર એ છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એના લો પ્રમાણે જે એને રેશિયો ડિસાઇડ કરેલો છે ઇક્વલ રેશિયો છે તો ઇક્વલ રેશિયોમાં, અધરવાઇઝ એનો જે ડિસાઇડેડ રેશિયો છે એની અંદર એ બધા જે એનો પ્રોફિટ છે એ બધો એની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે જેટલા મેમ્બર્સ છે એની અંદરમાં. એન્ડ ધ રિમેનિંગ પ્રોફિટ ઇઝ યુઝડ એઝ અ કન્સેશન ઓન ધી પર્ચેસીસ એન્ડ ફોર ધ વેલફેર ઓફ ધી પીપલ. માનો કે ડિવિડન્ડ પણ એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે તો એ પણ લો પ્રમાણે જ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને સ્ટીલ રિમેનિંગ જે પ્રોફિટ છે એ બચે છે તો સ્ટીલ એને
જે પરચેસ કરવા માટેના જે પ્રાઇસ છે એની અંદર કન્સેશન છે આપી દેશે, જેનાથી પ્રોફિટ છે એ વીક પીપલ કોઈ છે એ ફાઇનાન્શિયલી વીક છે તો એ પણ વ્યક્તિ છે એ કોઓપરેટિવ સોસાયટીનો મેમ્બર બની શકે. તો આ રીતે પરચેસમાં પણ કન્સેશન આપવામાં આવશે. નેક્સ્ટ છે બિફોર ધ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ડિવિડન્ડ્સ અકોર્ડિંગ ટુ ધ રૂલ ઓફ ધ સોસાયટી, reserve fund and the educational contribution are deducted from the profit according to the cooperative society. તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરતા પહેલા તો જે રૂલ છે સોસાયટી કોઓપરેટિવ સોસાયટી માટે જે રૂલ બનાવેલો છે તો એના માટે પહેલા આપણે ડિવિડન્ડ આપતા પહેલા આપણે રિઝર્વ રાખવું પડે એને, કે જે રિઝર્વમાંથી તમે ડિવિડન્ડ છે એ ડિસ્ટ્રીબ્યુટ મેમ્બર્સની અમંગ એ ડિવિડન્ડ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. અને તમારે જે એજ્યુકેશનલ કન્ટ્રીબ્યુશન છે તો પ્રોફિટ માનો કે જે પ્રોફિટ થાય છે ને એજ્યુકેશનલ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે એની અંદર તમારે માનો કે કાંઈ આપવાનું છે તો એનો જે પ્રોફિટ છે એની અંદરથી ઈ પોર્શન છે જેટલો એજ્યુકેશનમાં તમારે ફંડ આપવાનું છે તો એ ડિડક્ટ કરી અને પછી બાકીનો પ્રોફિટ છે એ જેટલા મેમ્બર્સ છે એની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. નેક્સ્ટ છે અવે ફ્રોમ ધી પોલિટિક્સ. તો ધ સોસાયટીઝ એડમિનિસ્ટ્રેશન કેન બી ડન ક્લિયરલી વિધાઉટ એની પોલિટિકલ ઇન્ટરફિયરન્સ એન્ડ સો ઇટ કેપ્ટ અવે ફ્રોમ ધી પોલિટિક્સ. તો પોલિટિક્સની અંદર છે માનો કે કાંઈ એવું પોલિટિક્સના પ્રેશર મુજબ છે કે કંપની ચાલતી હોય કે કંપનીના પ્રાઇસીસ શેરના પ્રાઇસીસ છે એ ઘણીવાર વધી જાય ઘણીવાર ઓછા થઈ જાય તો એમાં પોલિટિક્સ છે ઇન્ટરફિયર કરતી હોય છે. બટ કોઓપરેટિવ સોસાયટીના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના પ્રમાણે પોલિટિકલ કોઈ ઇન્ટરફિયરન્સ છે પોલિટિકલ પ્રેશર્સ છે એ કોઓપરેટિવ સોસાયટીના રૂલ્સ ઉપર છે એ ઇફેક્ટ નહીં કરે અથવા તો એનું મેનેજમેન્ટ એના એડમિનિસ્ટ્રેશન ઉપર પોલિટિક્સની કોઈ ઇફેક્ટ નહીં આવે. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે રિક્વાયરમેન્ટ ફોર ધી ફોર્મેશન ઓફ ધી કોઓપરેટિવ સોસાયટી.